તો આજે ને રવિવાર હતો અને દુકાનનું મારે હતું કામ, પણ આ મેડમ કહે કે આજે 11 છે, રવિવાર છે, તો હાલો આજે ડાકોર જઈએ. હે ડાકોર જવું છે એમ તો ના જવાય ને, જોયું ત્યારે આપણે કપટી વગાડીએ ને એટલે ડાકોર. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ છો ને? તો આપણો બ્લોગ છે તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજે તમે જોયું ને દુકાનને લોક મારી દીધો. કેમ? આજે મેડમ કહે છે કે આજે દર્શન કરવા લઈ જાઓ મંદિરે, ડાકોર જવાનું. ડાકોર પ્યારી જોઈ શકો છો, દુકાન કરી દીધી છે બંધ. તો પાણીની બોટલ અને થેલી ને એવું બધું. પહેલી દૂસરી રામ પ્યારી છે ને 80 કિલોમીટર સુધી ચલાવવાની છે આજે. તો વિડીયોમાં બન્યા રહેજો અને ડાકોર દર્શન પર તમને કરાવીએ. શું કહે તમારે? ઓ ચલો ત્યારે ડાકોર આજે છે ને રવિવાર છે અને 11 છે, અને આજે છે ને પહેલાં તો અમારે કુળદેવ ચામુંડામાના દર્શન કરવાના છે. તો પહેલાં આપણે જઈએ ચામુંડામાના દર્શન કરી નીકળી જઈશું ડાકોર. ઓલમોસ્ટ 80 કિલોમીટર આપણી આ રામ પ્યારી ચલાવવાની છે. તો પહેલાં આપણે રામ પ્યારીને પેટ પૂજા કરાવી દઈએ એટલે એને મજા આવી જાય, અને પછી જઈએ આપણે ધ્રુવભાઈની જોબ ઉપર. મળી લીધું એની જોબ ઉપરથી જઈએ રે અમે. એને દોસ્ત આ બધા નોકરી કરે છે. તો ફાઇનલી ધ્રુવભાઈની જોબ ઉપર ગયા તો ધ્રુવભાઈને અમે મળ્યા અને શું નોકરી કરે એ બધું પૂછ્યું, અને આવી ગયા આપણે મા ચામુંડાના દર્શન કરવા. એટલે હજી આપણે આણંદમાં જ છીએ અને ડાકોર હવે નીકળશું અહીંથી દર્શન કરી, કેમ કે ટાઈમ થઈ ગયો છે 11 એટલે વહેલું નીકળવાનું હે, પણ મોડું થઈ ગયું છે. તો ચાલો ત્યારે વિડીયો બન્યા રહેજો. તો કોમેન્ટમાં જય ચામુંડામાં લખી દેજો. તો માતાજીના દર્શન થઈ ગયા અને કરાયા. હવે જવાનું છે આપણે ડાકોર, અને આપણી રામ પ્યારી એ પડી, જો તમે દેખાય એમને પડી હે ને, છે ચાવી અંદર જ છે. માતાજીની ભરોસો હોય ને એટલે બધું એમને દાનપૂટ કરવાનું તો કરીને ઊભી રહે. અહીંયા આવ્યો હે. ચલો ત્યારે મળીએ તમને રસ્તામાં, જે કંઈ મળતું હશે બતાવશું તમને. જવાનું છે આપણે ડાકોર. તો ઓલમોસ્ટ 80 કિલોમીટર થાય છે. ચલો ત્યારે, અને ગરમી ચાલુ થઈ ગઈ છે. તો ફાઇનલી આણંદને ટાટા બાય બાય. હવે આપણે નીકળી ગયા છીએ આણંદની સિટીની બહારે. તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. બ્રિજ ઉપર નીકળી ગયા છીએ આપણે. ટાટા બાય બાય. તો બન્યા રહેજો કન્ટિન્યુ. ભાલે ચોકડી પહેલાં આપણે જવાનું છે ઉમરેઠ ભાલે, અને હવે ઉમરેઠથી જવાનું છે. નદી અને દૂર છે બજારે. આપણે તો રામ પ્યારીમાં ગેસ ભરાવાનો હતો નહીં, એટલે અહીંયા છે ને થોડુંક વોશરૂમ ફ્રેશ થઈ ગયા. પાણી ભરવાનું હતું તો ભરાઈ ગયું. 2 બોટલ ભરાઈ ગઈ ને. તો ફાઇનલી મોટું ધોઈને પાછા નીકળી ગયા છીએ આપણા સફરમાં. તો અડધો સફર પૂરો થઈ ગયો છે અને અડધો બાકી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. ટ્રેન હાઈવે આવી છે અને નેર આવી ગઈ છે. ટ્રેન હાઈવે આવી ગઈ ભાઈ. નકરા ખેતર દેખાય તમને? જવા દીધી છે અને આપણે છે ને આપણી મંજિલ પર પહોંચી ગયા. એટલે કે જોઈ શકો છો ડાકોર કરે છે તમારું સ્વાગત. તો ચાલો ત્યારે હવે બહુ દૂર નહીં, નજીકમાં જ છે.
તો ફાઇનલી પહોંચી ગયા છીએ અને એક્ટિવા મૂકી દીધું છે આપણે પાર્કિંગમાં, અને પાર્કિંગનો ચાર્જ હતો 20 રૂપિયા એ મૂકી દીધું છે, એટલે છે ને સેફટી રહે પાર્કિંગમાં. અને આગળ જવા નહોતા દેતા આપણું એક્ટિવા, કે છે બધા એક્ટિવા અંદર રાખો, આગળ બહુ ટ્રાફિક છે. એટલે આજે છે ને ડાકોરમાં શ્રદ્ધાળુ બહુ આવી ગયા છે, જોઈ શકો છો પબ્લિક આટલું થવાનું કારણ કે આજે રવિવાર અને 11 બહુ મહત્ત્વનું હોય છે. એટલે અમે પણ આજે આવી ગયા છીએ, અને પબ્લિક તો તમે જો હજી તો શરૂઆત જ છે. અને બજારે તમને બતાવીએ અને દર્શને કરીએ. તો બોલો જય રણછોડ. પબ્લિક કેટલી જોવો તો તમે છે 11ની પબ્લિક છે, રવિવાર છે આજે, જોઈ શકો છો ફૂલ પબ્લિક છે. જલ્દી આપણે જઈએ. ફૂલ પબ્લિક છે, ફૂલ एकदम જોઈ લો, બહુ મોટી है. ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ, જોઈ શકો છો મંદિરની બાજુમાં આવી ગયા છીએ ફટાફટ, કેમ કે મેં કીધું મંદિર બંધ ના થાય, 12 સાડા 12 બંધ થાય છે એવી વાત સાંભળી હતી. તો જોઈ શકો છો પબ્લિક હેલો સીધા થઈ પબ્લિક કેટલી છે જોઈ લો. ડાકોરમાં છે અમારો નંબર આવી ગયો છે, એટલે હજી નંબર આવ્યો નહીં, લાઈનમાં ઊભા છીએ. અને પાછળ બધા દર્શન થઈ ગયા શું? હા દર્શન થઈ ગયા તો ભાઈ નંબર ના આવે એટલે કંટાળી નીકળી જાય. મેડમ તો નીચે ઊભા જો દેખાય થઈ ગયા દર્શન કમ્પ્લેટ મેન બજાર નીકળી ગયા છીએ, અને ચંપલ અમારા જે છે ને એ છે ને બાજુ આગળ છે, લેવા ખુલી ગયા છે. મસ્ત મજાના દર્શન થઈ ગયા અમારે. તો ફાઇનલી ચંપલ મળી ગયા, એટલે કોઈ લઈ તો ના જાય, અહીં જોઈએ પાકા પાછા થઈ જાય હે. અને ગોમતી નદી છે એ બધું જોઈએ, પેલા એક નાસ્તો કરીને બરોબર ભૂખ લાગી તો ડાકોરનું મંદિર ફેમસ ગોટા છે ડાકોરના, જોઈ શકો છો ભીડ છે અહીં બરાબરની. તો કોમેન્ટમાં કહેજો તમે અહીંયા આવી ગયા હો અને ખાધા તો તમને કેવા લાગ્યા, કોમેન્ટમાં કહેજો. અમે હવે ટેસ્ટ કરીએ છીએ, પણ દહીં લેવાનું છે બાજુમાં, દહીં લઈ લઈએ, અહીં લઈ લીધું છે. અને અહીંથી ગોટા લેવાના છે તો લઈ લઈએ. ફેમસ જો કેટલી
ચાલો ત્યારે આપણે છે ને ઉપર બીજા માળ જવાનું છે. તો ફાઇનલી ડાકોરના ગોટા લઈ લીધા છે અને કોને કોને અહીંયા ખાધા હોય અને કેવો ટેસ્ટ લાગતો હોય તો કોમેન્ટમાં કહેજો. અને આપણે હવે ટેસ્ટ કરીએ છીએ તો તમને બતાવીએ કે એવો ને એવો ટેસ્ટ છે. કેમ કે અમે દર સાલ જ્યારે બી આવીએ ને એટલે ડાકોરના ગોટા ખાવાના જ હોય અમારે. કેમ કે બહુ મજા આવે. દહીં વગર તો ના મજા આવે, દહીં પણ લેવું પડે અને ટેસ્ટ આપણે કરીએ અને તમને બતાવીએ કે એવો ને એવો ટેસ્ટ છે કે નહીં. તો ટેસ્ટમાં તો હે ને કમ્પ્લેટ કેવું ના પડે. ફાઇનલી જે સામે રહ્યું ને ત્યાંથી અમે દર્શન કરી અને આ બાજુ આવી ગયા હતા. મજા આવી ગઈ ડાકોરના ગોટા ખાવાની. અને હવે ગોમતી ઘાટ જવાનું છે, એ આ બાજુ જ છે. તો ફાઇનલી આવી ગયા નાસ્તો કરીને અમે ગોમતી તળાવ જોવા. જોઈ શકો છો. અને જે આ બનાવ્યું હતું અહીંયા જે પબ્લિક આવે જે દર્શન કરવા એમના માટે જે જગ્યા હતી ને એ બધી આ લોકો વેપારીઓ જ કવર કરી નાખી. તમે જો ફરે હજી માછલીને એને હે ને દાન કરવાનું છે કરે છે. કેટલાનું એ લોકો એને ગોટી નાખી બધી પણ માછલી આવી નહીં કોઈ દેખાય. કેમ કે આજે 11 છે ને આ લોકો એને ઘઉંની લોટની ગોટી નાખે ખાય, ફરાળી લોટની ના ખાય તો ખાય. એટલે 11 ને ફરાળી લોટની એટલે હમણાં કોઈ આવતી નહીં ને કહેતા કાચબા હતા કેવડા મોટા મોટા. બહુ છે અને 1 વાગી ગયો. ચાલો થોડુંક બજારમાં ફરી લઈએ, ખરીદી કરવાની કરી લઈએ. જોઈ લો ભાઈ મેડમે ચશ્મા લીધા દેખાય. હા એન્ટ્રી પડ્યો. હે મોતિયા. તો ડાકોરમાં એવું કહે છે કે ભગવાનના વાઘા સારા મળે છે. તો અમારા મેડમ જો તો આજે હે ને ખરીદી કરવા એટલે કે ભગવાનના વાઘા આજે હે ને લેવા મંડી ગયા છે. જોઈ શકો છો કે કેટલા લેવાના એ કંઈ નહીં પણ ખરીદી ફૂલ છે એમની. અને સામે જે તમને મંદિર દેખાય ને ત્યાં અમે દર્શન કરીને આ બાજુ ગોમતી ઘાટે આવી ગયા હતા. અને ગરમી તો તમે જોઈ શકો છો બહુ જ છે. હવે ચાલો ત્યારે મેડમ ખરીદી કરી લે છે તો આપણે વિડીયો બન્યા રહેજો. ભગવાનના વાઘા તો લઈ લીધા પણ જાત્રાએ જઈએ તો શાકભાજી પણ લેવી પડે. બોલો આ લોકોને હવે આ જાત્રાએ આવીએ તો શાકને લેવાની શું જરૂર હોય, એટલે લેવું પડે. આ લેડીઝમાં કોમેન્ટમાં કહેજો કે આ લોકોની આદત સુધરવાની છે નહીં. ક્યાંય જ્યાં જાઓ તા શાકભાજી આ તે બધું ભાવ પૂછતા જ રહે છે. ફાઇનલી શાકભાજી તો લઈ લીધી પણ હવે વેલણા લેવાના. બોલો હવે કોમેન્ટમાં કહો કે વેલણા શું કરવા લેવા છે. ત્યારે આખું ભરાઈ ગયું હતું. જ્યારે અમે આવ્યા ને ત્યારે આખું પાર્કિંગ ભરાઈ ગયું જો. અત્યારે અમારી એક રામપ્યારી પડી છે તો ચલો ત્યારે આને લઈને નીકળીએ. અમે પાર્કિંગમાં મૂકી હતું, 20 રૂપિયા ચાલ લે હે અને જગ્યા બેસ્ટ એકદમ છે. કોઈ ટેન્શન નહીં. તમારી ગાડીમાં જે હોય એમને પડ્યું. જો અમારે થેલી પડી હતી, પાણીની બોટલો પડી હતી ને હવે આ બધું છે ને મૂકી દઈએ આમાં. અને મળીએ તમને ફરી આવા વિડીયોમાં. તો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો.